તો હેલો મારું યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં જશો મિત્રો? તો મિત્રો, સ્વાગત છે તમારું રણજીત બારિયા વ્લોગમાં અને નવા વિડીયોમાં. તો મિત્રો, ઘરેથી વ્લોગ બનાવવાનું કારણ કે થોડી ઘણી અમારે ઉતાવળ હતી, એટલે આપણે ઘરેથી વ્લોગ ના બનાવી શક્યા. તો ફરી એકવાર આપણે જઈ રહ્યા છીએ ગોધરા, એટલે કે સુર સંગીત સ્ટુડિયોમાં. અને આપણી સાથે કોણ છે કોણ નહીં એ પણ તમને બતાવ્યું, મુલાકાત કરાવું. અને મિત્રો, રણજીત બારિયા વ્લોગમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને શેર કરી દેજો. જૂના હોય તો શેર કરજો, નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. સપોર્ટ કરજો તમારા ભાઈને મિત્રો, એટલે તમારા માટે કંઈક નવું લાવતો રહીશું. અને અત્યારે આપણે છીએ છારિયા ગામ, એટલે કે જંગલ, અને મંદિરથી ત્યાં આપણે ઊભા રહ્યા છીએ હનુમાન દાદાના દર્શન કરવા માટે. અને હવે મુલાકાત કરાવું તમને કોણ છે તે. તો મિત્રો, આપણી સાથે છે આપણા ટીમની સિંગર ગુલાબભાઈ બારિયા અને ભોપતભાઈ. તો કેમ છો ભોપતભાઈ? બસ મજામાં. અત્યારે આપણે કઈ જઈએ છીએ? આજે મિત્રો અમે સ્ટુડિયોમાં જઈએ છીએ. તો આ એમ કહેવાય કે છારિયાના જંગલમાં અમે આવી રહ્યા છીએ. તો જૂનવટી એક સ્થળ છે આપણે હનુમાન દાદાનું, અહીં આપણે દર્શન કરવા જવાના છીએ. આ જંગલની અંદર મંદિર આવેલું છે. તો આપણે ગુલાબભાઈ દર્શન કરવા દાદાના દર્શન અને તમને પણ દર્શન કરાવીએ. તો આગળના બ્લોગમાં અમે આગળ ચાલીએ છીએ. તો બન્યા રહેજો. અમે રસ્તામાં આપણે હનુમાન દાદાનું મંદિર છે, ત્યાં આપણા સબસ્ક્રાઇબ મિત્રો મળી ગયા છે, ચાહકો મળ્યા છે. તો મન ભરીને થોડીક આપણે વાતો પણ કરી લઈશું. એની બસ ચાલો દર્શન કરી. જય બજરંગબલી. તો ફાઇનલી મિત્રો, હવે આપણે દર્શન થઈ ગયા અને દર્શન કરી લીધા દાદાના. અને હવે આપણે ભૂપતભાઈ ગાડી ચલાવે છે. હવે આગળ અમે નીકળી ગયા છે અને બ્લોકમાં બન્યા રહેજો. અને હવે આપણે પાછળ બેસીએ. ભૂપતભાઈ જવાત તો તમે હમણાં બાળજે ખરા. ફાઇનલી મિત્રો, આવી ગયા આપણે સંગીત રેકોર્ડિંગ સ્ટુડિયો. આપણે ભૂપતભાઈ એમને કંઈક ખૂબ જેવું લાગ્યું છે, એવું લાગે. પહોંચી ગયા. પણ તો મિત્રો, આપણે મેહુલભાઈ ને બધા આપણે ચા પીવાના છીએ. ભૂપતભાઈ ચા પીશું, ચા પીવા બેઠા છે અને મેહુલભાઈ આપણી જોડે છે. એટલે ચા પી લઈએ પછી કંઈક આયોજન નવું કરીએ કંઈક. તો બન્યા રહેજો બ્લોગમાં. તો ફાઇનલી મિત્રો, આપણું રેકોર્ડિંગ જે ગુલાબભાઈ અને ભૂપતભાઈનું રેકોર્ડિંગ હતું એ અત્યારે પતી ગયું છે. અને જોઈ શકો છો આપણે ભૂપતભાઈ કંઈક બે શબ્દ બોલો. આપણે હવે જય માતાજી મિત્રો, અમારે રેકોર્ડિંગ કરવાનું હતું ગુલાબભાઈને ને મારે, તે થઈ ગયું છે અને પાકું પણ થઈ ગયું છે. અને આ છે અમારા ગુરુ આપણે પીપીભાઈ બારિયા. કેમ કે અમુને કોળિયો કે કેમ મોડામાં ઘાલવાનો તે ખબર નથી. આ સુપરસ્ટાર છે, પંચમહાલ દાહોદમાં મચાવી છે. હા, તો અમે ગુરુ માનીએ છીએ એમાં.
હવે સપોર્ટ કરજો. અમારા બંને કલાકારોને ખૂબ સપોર્ટની જરૂર છે અને સપોર્ટ તમે કરો જ છો અને ખૂબ સપોર્ટ કરો છો અને હજુ વધારે કરતા રહેજો. ટૂંક સમયમાં ગીત આવી રહ્યું છે અને થોડા ટુકડા સંભળાવી પણ છે. તો મિત્રો એની આપણે આ બાજુ ગુલાબભાઈ છે કે બે તો મિત્રો ગુલાબ બારિયા ઓફિશિયલ ઉપર જોરદાર તમારા માટે ધમાકેદાર ટીમ લઈને આવી રહ્યા છું. સ્ટુડિયો છે સુર સંગીત પોતરા પીપી બારિયા. તો તમામ પણ ચાહકોને જણાવવાનું અને આ છે ખાલી ઝલક આવશે રણજીત બારિયા બ્લોગ ઉપર અમારી ભૂપતભાઈની ને મારી. બરાબર. તો મિત્રો આપણે થોડા ઘણા મેં પણ ગીતો લખ્યા છે અને ભૂપતભાઈ લખ્યા છે, ગુલાબભાઈ લખ્યા છે. તો મિત્રો ખાલી તમે સપોર્ટ કરજો અને આપણે હવે આગળ ઘરે જવાના છીએ. અને આ ભાઈ છે બીજા, શું નામ છે ભાઈ તમારું? અશોક ભુરિયા. હા તો ભાઈ એમને પણ અશોકભાઈ ભુરિયા છે, એમનું એક સોંગ આવી રહ્યું છે. તો એ સોંગને બધા મિત્રોને નમ્ર વિનંતી કે બધા નિહાળજો, તમે સપોર્ટ કરશો એવી આશા રાખીએ છીએ કે આગળ સુધી સોંગ પહોંચે અને બહુ સારું સોંગ છે. ને આ મિત્રો છે અમારા બધા અહીંયા અમે સ્ટુડિયોમાં છીએ, આપણે પીપીભાઈના સ્ટુડિયોમાં છીએ. તો સપોર્ટ ફૂલ કરજો, આગળ વધે એવું કરજો એટલે થોડીક સફળતા મળે એવું છે. બીજું કંઈ નથી કહું. અને તમારા માટે નવું લાવતા રહીએ. તો મિત્રો આગળ બ્લોગમાં બન્યા રહેજો. તો ફાઇનલી મિત્રો આવી ગયા આપણે ગામમાં અને નાસ્તો કરી લઈએ. હા મિત્રો ખાલી મંચુરિયન ને એવું ખાઈ કંઈક બરાબર. અને સ્ટુડિયોમાંથી કામ પતી ગયું એટલે પાછા આપણે આવી ગયા અને ગામમાં આવી ગયા તો બહુ ભલે ભૂખ લાગે એમ લાગે. હલો મિત્રો, ભૂખ લાગેલી છે. અહીં બધું જડાઈ થાય જાય છે એમ જમવા માટે અહીંયા દબાવા. હા તો મિત્રો હવે આપણે નાસ્તો કરીએ પછી ઘરે નીકળીએ. તો બન્યા રહેજો બ્લોગમાં. તો ફાઇનલી મિત્રો આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરી દીધો. તમે જમી લીધું છે અત્યારે આપણે લાઈવ ખાતી છે. તો ભૂપતભાઈ આપણા મિત્રોને ગુડ નાઇટ કહી દો. ગુડ નાઇટ મિત્રો. અમે મંચુરિયન આપણે પેલું શું કહેવાય રાઈસ ખાઈ લીધી છે અને હવે અમે પાછા અહીંથી બાઇક ઉપર નીકળવાના છે. શેટર લાવ્યા નહીં, શેટર હતું સ્ટુડિયો પર ભૂલી ગયા છે. તો મિત્રો હવે આપણે નેક્સ્ટ બ્લોગમાં બાય બાય.